आपकी अदालत में आइटम गर्ल राखी सावंत पर आरोप છે કે પોપ્યુલારિટી માટે એમણે વલ્ગેરિટીનો સહારો લીધો। રાખી, તમારા નાનપણની વાતોમાં રિસર્ચમાં મને ખબર પડી કે તમે આવા નહોતા જેવા આજે દેખાવ છો। મેં સાંભળ્યું ઘણા ગોળ મટોળ હતા તમે। હા, ઘણી જાડી હતી હું નાનપણમાં, ઘણી એટલે ઘણી ઇનોસન્ટ હતી, આજે પણ છું। અને પણ સમય જેમ બદલાતો જાય છે એમ માણસે બદલવું પડે છે। પણ ડાન્સ તો હું નાનપણથી જ કરતી હતી। જ્યારે તમારા પપ્પા તમને કહેતા કે ભણો, આ વસ્તુ કામ નહીં આવે જિંદગીમાં? બહુ સ્ટ્રિક્ટ હતા મારા પપ્પા। મારી મમ્મા એટલી સ્ટ્રિક્ટ નહોતી, મારા પપ્પા બહુ સ્ટ્રિક્ટ હતા કે જ્યારે પણ જો મને અરીસા સામે ડાન્સ કરતા જોઈ તો ક્યારેક લાફો ખાવો પડતો હતો અથવા ઘણી વસ્તુઓ થઈ હતી મારી સાથે, પણ હું પપ્પાને જોતી રહેતી અને જો ન દેખાય તો હું ચાલુ કરી દેતી ડાન્સ કરવું। જો મને ખબર પડે કે મારા પપ્પા ડ્યુટીથી આવી ગયા છે તો પછી હું બેડ નીચે છુપાઈ જતી હતી। રાખી, જ્યારે તમે ડાન્સ કરવાનું શરૂ કર્યું તો એવું શરૂ કર્યું કે કોઈ ડિગ્નિટીનું જરા પણ ધ્યાન ન રાખ્યું તમે? મેં એવો કયો ડાન્સ કરી દીધો? મને લાગે છે હું જે પણ ડાન્સ કરું છું એટલે આજકાલની લેટેસ્ટ ફેશન છે, વેરી વેસ્ટર્ન ડાન્સ કરું છું હું। મને લાગે છે કે ઘણો સારો ડાન્સ કરું છું હું। અને તમે મને જ ન પૂછો, આપણી જનતા છે અહીં અને જેટલા પણ મારા એમણે વિડીયો જોયા છે, ઘણો જ સ્ટાઇલિશ ડાન્સ હોય છે મારો, જે મારા કોરિયોગ્રાફર મને સ્ટેપ્સ આપે છે સર। જી, તમારા ના કોરિયોગ્રાફરથી પ્રોબ્લેમ છે ના તમારા સ્ટેપ્સથી પ્રોબ્લેમ છે, તમે ડાન્સ કરવા માટે જે કપડાં પહેરો છો એનાથી પ્રોબ્લેમ છે। આ બધું અમારી પાસેથી કરાવવામાં આવે છે સર। જેવા કોરિયોગ્રાફર અમને સ્ટેપ્સ આપે છે, જો કોઈ પણ સેક્સી સ્ટેપ્સ કરવા હોય, સોરી, તેઓ અમને જણાવે છે કે આમ કરવાનું છે, ત્યારે તો તમે વેચાશો, ત્યારે તો તમારો વિડીયો વેચાશે। અને કોસ્ચ્યુમની વાત છે, હું મારા ડિરેક્ટર કે કોઈનો કોલર પકડીને ન કહી શકું કે સર તમે મને આટલા શોર્ટ કપડાં કેમ આપો છો, તમે મને સાડીમાં નચાવો, તમે મને સલવાર કમીઝમાં નચાવો। તેઓ કહેશે ના, તમે વેચાશો જ નહીં, તમને કોઈ જોશે જ નહીં। તો અમને પણ તો અમે આટલા પૈસા લગાવીએ છીએ વિડીયોમાં, કે અમે ફિલ્મોમાં આટલા પૈસા લગાવીએ છીએ, અમારા વિડીયો બધું વેચાવવું તો જોઈએ। એટલે આ જ હકીકત છે સર, હું આને ફેસ કરી ચૂકી છું। તો અમારી ઈચ્છા ન હોય તો પણ પહેરવા પડે છે આવા કપડાં। રાખી, બની શકે તમારા જે વિડીયોઝ છે તેમાં તમને ડાયરેક્ટર્સ બતાવતા હોય, પણ જ્યારે તમે સ્ટેજ શો માટે જાઓ છો ત્યારે તો તમે જ નક્કી કરતા હશો કે કયા કપડાં પહેરવા છે? મારા કોલ્હાપુરના જે શો માટે હંગામો થયો હતો એ પહેલા મેં ઘણા શો કર્યા છે, જે મારું પહેલું ગીત હતું। રાખીજી, તમારા વિડીયોઝનું પ્રૂફ ફોટો છે મારી પાસે। કઈ એર હોસ્ટેસ આ કપડાં પહેરશે, કહેશો જરા? સર, આ તો મારા ડિરેક્ટર છે રાહુલ સૂદ, આ એમણે મને કહ્યું। મેં તો સરસ જેકેટની અંદર શર્ટ પહેર્યું હતું, જેકેટ પહેર્યું હતું, અને હું આવીને આમ ફોટોશૂટ કરતી હતી તો એમણે કહ્યું આ મજા નથી આવતી। સાચું કહું છું, એમણે કહ્યું કંઈ દેખાતું નથી। મેં કહ્યું વોટ ડુ યુ મીન સર? તો કહ્યું જસ્ટ હોલ્ડ ધીસ યોર શર્ટ એન્ડ જસ્ટ પુલ આઉટ એન્ડ જસ્ટ ડુ લાઈક ધીસ। તો મેં કહ્યું ઓકે, બીકોઝ આઈ હેવ ટુ લિસન ટુ માય ડિરેક્ટર, મારે મારા ડિરેક્ટરની વાત સાંભળવી પડશે, બીકોઝ હી ઇઝ તેઓ ડિરેક્ટર છે। તો એમણે મેં આમ કર્યું અને જ્યારે પછી જોયું તો આવો ફોટો આવી ગયો, તો એમાં મારો શું વાંક છે? તમે કહો છો કે તમે એટલા ભોળા છો, ડાયરેક્ટરે શું કર્યું, એની શું અસર થશે, એ કેવું દેખાશે, એની તમને કંઈ ખબર ન પડી? સર, મને ખબર હતી આની શું અસર થશે, બીકોઝ સર આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હું એકલી છોકરી નથી। આના કરતાં પણ વધુ વલ્ગર જે એક મૂવી છે, ખબર નહીં મારે મૂવીનું નામ લેવું જોઈએ કે નહીં, એક હિરોઈન છે જે ન્યૂડ છે સર, જેમાં આખા બોડી પર ટેટૂઝ લગાવ્યા છે। એ શું છે? હું એવું તો નથી કરતી। મારા બધા વિડીયો જુઓ, આજે પરદેશિયાથી લઈને હોટો પે એસી બાતથી લઈને બુઢ્ઢા મિલ ગયા, મોહબ્બત મિર્ચી, આટલા ક્લાસી વિડીયોને કેટલા ચાલે છે। નોટ બીકોઝ ઓફ માય શોર્ટ કોસ્ચ્યુમ, જસ્ટ બીકોઝ ઓફ માય ડાન્સ, મારા એક્સપ્રેશનને કારણે, મારા ટેલેન્ટને કારણે સર। કેટલા અહીં તો અડધા કલાક સુધી તો ફક્ત સ્મૂચિંગ કરે છે સર। આવી મૂવીઝ છે, ત્યાં અટકાવવું જોઈએ સર। મને નથી લાગતું કે મેં કંઈ પણ ખોટું કર્યું છે। તમારા જે વિડીયોઝ છે, તમને એવું લાગે છે કે ફેમિલીના લોકો એકસાથે બેસીને જોઈ શકે છે? સર જુએ છે, મને ફેમિલી વાળાઓના ફોન આવે છે, જેમના 2-2, 3-3 બાળકો છે, એમની ફિમેલ કહે છે માય ગોડ યુ આર સો હોટ। ફિમેલ, મેલ તો છોડી દો સર। જો રાખી, આટલું જ બધું એકદમ બરાબર છે તો પછી આવું કેમ થયું? મેં સાંભળ્યું કે જ્યારે તમે ફરાહ ખાનની મેં હું નામાં કામ કરતા હતા, જ્યારે તમે સેટથી પાછા ફર્યા તો તમે એટલા નાના કપડાં પહેર્યા હતા, ત્યારે ઘરે પહોંચવા તમારે બુરખો પહેરવો પડ્યો?
જ્યારે ફરાહ ખાનની ફિલ્મનું મેં ઓડિશન આપ્યું હતું ત્યારે એમણે મને કહ્યું કે તમારે શોર્ટ કપડાં પહેરીને આવવાનું છે ઓડિશન આપવા શાહરૂખ ખાનની મૂવી માટે. અને મેં આ પહેલા કોઈ મૂવી નહોતી કરી તો હું બિલ્ડિંગની નીચે ઉતરું કઈ રીતે શોર્ટ ડ્રેસ પહેરીને? તો આ ખબર નહીં મારું મગજ હતું. મેં શોર્ટ ડ્રેસ તો પહેરી લીધો, એની ઉપર બુરખો પહેરી લીધો. મેં કહ્યું હવે તો હું બિલ્ડિંગથી આરામથી ઉતરી શકું છું. અને જઈને મેં ઓડિશન આપ્યું. તો એટલે ઓડિશનમાં એ લોકો ડરી ગયા કે આ છોકરી બુરખો પહેરીને કેમ આવી છે. અને એમણે કહ્યું ના તમે ઘરે ચાલ્યા જાઓ. જુઓ, પૂરા કપડાં પહેરીને આવી હતી, જોકે એમને ખબર નહોતી કે અંદર શોર્ટ ડ્રેસ પહેર્યો છે. મેં કહ્યું તમે કેમેરો સ્ટાર્ટ કરો, હું તમને ઓડિશન આપું છું. અરે અમને તમારી જરૂર નથી, વી વોન્ટ અ ટીનેજર ગર્લ જે એકદમ સ્વીટ લુકિંગ ગર્લ હોય છે, જે મિની સ્કર્ટ પહેરે છે. મેં કહ્યું સર તમે કેમેરો સ્ટાર્ટ કરો. ફરાહ ખાન હતા, શાહરૂખ ખાન પણ હતા. તો એમને કે ચાલો યાર ઠીક છે, બહુ બકવાસ કરે છે છોકરી, ઠીક છે લઈ લો ચાલો. જેવો કેમેરો સ્ટાર્ટ કર્યો મેં બુરખો ખોલી નાખ્યો. તમે વિશ્વાસ કરો, નેક્સ્ટ ડે મેં આઈબ્રો ન કરી, વેક્સિંગ ન કર્યું. નેક્સ્ટ ડે મેં ફ્લાઇટ પકડી આ જ ફિલ્મ માટે, જસ્ટ બીકોઝ ઓફ શોર્ટ ડ્રેસ. દે સિલેક્ટ મી. અને આખી ફિલ્મમાં આમ તો મારો બહુ મોટો રોલ હતો. ફક્ત શાહરૂખ ખાનજીની ફાઇટિંગને કારણે મારો રોલ જ કટ થઈ ગયો. ફક્ત શોર્ટ ડ્રેસ જ દેખાયો. તમારું કહેવું છે જો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારા જેવી છોકરીઓને કામ મેળવવું હોય તો શોર્ટ ડ્રેસ પહેરીને જ આ બધું કરવું પડશે. આજે મને 5 કે 6 વર્ષ થઈ ગયા છે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. હવે મને હાઈપ અપ મળ્યું છે કેમ કે પાછલા 4 વર્ષથી હું આટલું સ્ટ્રગલ કરી રહી છું. દરેકની ઓફિસમાં જાઉં છું, ફોટોઝ દેખાડું છું, ઓડિશન દઈ રહી છું. લોકો ગંદી ગંદી વાત કરે છે, મારે ફેસ કરવું પડે છે, રડીને આંસુ લઈને આવી જાઉં છું. મારી માં મને પ્રેમથી કહે છે કંઈ વાત નહીં, વાંધો નહીં બેટા, એ દિવસ આવશે જે દિવસે તને સારું કામ મળશે. પણ ભલે મને મોટી હિરોઈનનું કામ ન મળ્યું કેમ કે મેં કોઈ ખોટું કામ નથી કર્યું એટલે જ મને નથી મળ્યું. પણ હું સ્ટ્રગલ કરીને આવી. મેં વિડીયોથી સ્ટાર્ટ કર્યું, આઇટમ નંબરથી સ્ટાર્ટ કર્યું. તો બોસ મને હું માફી માંગુ છું બોલવા માટે કે મેં કોઈના પલંગ ગરમ નથી કર્યા, પણ નાના કપડાં પહેરીને હું આવી છું આગળ. આ વાત છે. મને આ વાતથી હું આ વાત કહેવા માંગુ છું. તમે કહો છો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવા પ્રકારની ઓફર્સ આવે છે. શું તમને કાસ્ટિંગ કાઉચની ઓફર આવે છે? જો તમારે રોલ લેવો હોય તો તમારે આવું કંઈ કરવું જ પડશે? આવું થાય છે. મોટા મોટા ડિરેક્ટર, મોટા મોટા જે પ્રોડ્યુસર ડિરેક્ટર હોય છે તેઓ નથી કરતા, પણ અમુક લોકોએ આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એટલી ખરાબ કરી નાખી છે, એમણે બદનામ કરી દીધી છે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને. અમુક લોકો છે, અમુક એક્ટર પણ છે જે સર તમારી ચેનલમાં જ દેખાડવામાં આવ્યું હતું એ એક્ટરના કાસ્ટિંગ કાઉચ વિશે. તો અમુક લોકો એવા છે જે દરેક છોકરી, બિચારી છોકરી ક્યાંથી આવે છે પોતાની ઈચ્છાઓ લઈને હિરોઈન બનવા કે આઇટમ ગર્લ બનવા, તો ત્યાં એમનો મિસયુઝ કરવામાં આવે છે. એવા અમુક ગંદા લોકો, ડિરેક્ટર B-C ગ્રેડના લોકો છે જે એમને કહે છે કે એમને એક્ટિંગ નથી જોવી, એમને ડાન્સ નથી જોવો. તેઓ કહે છે સ્કિન ટેસ્ટ લઈશું. સ્કિન ટેસ્ટ? તમે સ્ક્રીન ટેસ્ટ પણ નહીં, સ્કિન ટેસ્ટ એ શું હોય છે? છોકરી આવે છે ઈચ્છાથી, અમને કામ આપો ભાઈ. સર હું બહુ ટેલેન્ટેડ છું. તેઓ કહે છે ટેલેન્ટ હોય તો પછી ઓડિયન્સની સામે પછી આવશે, પહેલા અમને તમારું ટેલેન્ટ દેખાડો. આ તો ખોટી વાત છે. પણ રાખી, તમે આ બધો દોષ એમના ઉપર નાખી રહ્યા છો, પણ છોકરીઓ શું કરે છે? કેવા પ્રકારના તેઓ ફોટો દેખાડે છે? કેવા પ્રકારના છોકરીઓ લાચાર હોય છે બિચારી. એ છોકરીઓ પહેલા જ્યારે ગામમાંથી આવે છે તો સરસ સિમ્પલ 2 ચોટલી સલવાર કમીઝમાં ફોટો લે છે. મુંબઈમાં આવીને ચેન્જ થઈ જાય છે, શોર્ટ ડ્રેસ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવું જ ચાલે છે. રાખી, અહીં જે લોકો બેઠા છે ઓડિયન્સમાં, આપ બધાને પૂછીએ કે કયા લોકોને આ વસ્તુ વલ્ગર લાગે છે. જે લોકોને વલ્ગર લાગે છે એ લોકો જરા પોતાનો હાથ ઉપર કરે. રાખી, આ જ જનતા છે જે નક્કી કરે છે શું સાચું છે, શું સર આ ખોટું છે. ખોટું છે. બધા મારા વિડીયો જુએ છે, બધાને મારો ફોટો જોઈએ છે. આ ખોટું છે. પોલિટિક્સ છે. તમને ખબર છે કે બનારસમાં જે લોકો સાડીઓ બનાવે છે, જે ટ્રેડર્સ છે, એમણે તમારા માટે સાડીઓ મોકલી હતી. માય ગોડ, મને નથી ત્યાંના ખબર. સમાચાર પત્રમાં ખબર છપાયા કે અમે સાડીઓ ભેગી કરી છે અને અમે રાખી સાવંતને મોકલીશું જેથી એ પૂરા કપડાં પહેરે, કંઈ નહીં તો. રોંગ. જુઓ સર, હું એવી ફિલ્મો પણ કરવા માંગુ છું. સંજય લીલા ભણસાલી જો મને સાઇન કરે, બિલકુલ મને સાડી પહેરાવશે. તેઓ મને શોર્ટ ડ્રેસ નહીં પહેરાવે. સર, ડિરેક્ટરમાં ફરક હોય છે. હવે મહેશ ભટ્ટજી સરની ફિલ્મ હું કરી રહી છું તો તમે શું એક્સપેક્ટ કરશો? હું શું પહેરીશું? તમને આજ સુધી કોઈ એવો મને ડિરેક્ટર નથી મળ્યો સર. આજે સાચું કહું છું, મને એવો કોઈ ડિરેક્ટર નથી મળ્યો. મને કોઈએ નથી કહ્યું કે તમે સાડી પહેરો, હું તમને પિક્ચરમાં લઉં છું. આ પહેરો નહીં. જ્યારે અખ્યાના માર મારું કેટલું સરસ ગીત હતું, અખ્યાના માર. તમે વિશ્વાસ કરો, મને પ્રેતિશ નંદી સરે મેં કહ્યું સર વેર ઇઝ માય કોસ્ચ્યુમ? મને હેંગરમાં ફક્ત 2 પીસ દેખાય છે અને હું ડરી ગઈ. મેં કહ્યું સર આ હું કેવી રીતે પહેરીશ? તો પણ મારે પહેરવો પડ્યો બીકોઝ સોંગ વોઝ વેરી નાઇસ.
અને જો હું ન પહેરત તો કોઈ બીજું પહેરી લે તો હું મારું કામ કેમ જવા દઉં? પણ વલ્ગેરિટી તો તમારા કામમાં તમારા ડાન્સમાં છે જ ને તમારી પોપ્યુલરિટી માટે આ વલ્ગેરિટીનો તમે સતત ઉપયોગ કર્યો જ હું આ છે. વાત માનું છું કે મેં ઘણા શોર્ટ કોસ્ચ્યુમ પહેર્યા છે. આગળ આટલા શોર્ટ કોસ્ચ્યુમ હું નહીં પહેરું. આ તમે આજે પબ્લિક સામે વચન આપો છો.